મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાની વહારે આવ્યા આ યુવાનો નિરાધાર મહિલાના આધાર બન્યા સમાજના અગ્રણીઓ. માનવ સેવા એ જ પ્રભુ સેવા ભાવને પ્રગટ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉપર આભ અને નીચે ધરતીના સહારે મજૂરી કરી પોતાનું જીવન પસાર કરતી મહિલાને પાકી છત બનાવી આપી છે. પથારીવશ થયેલી દીકરી અને નાના નાના પૌત્ર અને પૌત્રીઓ સાથે જીવન વ્યતીત કરી રહેલી નિરાધાર મહિલાની પરિસ્થિતિ નિહાળી મદદના ભાવ સાથે મકાન બનાવી આપ્યું. આ માટે સોશિયલ મીડિયામાં સ્થાનિક યુવકોએ મદદ માટે પોસ્ટ મૂકી હતી, જેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. જે બાદ નિરાધાર મહિલાનું નવું મકાન બનાવવાનું સ્થાનિક અગ્રણીઓએ ખાતમુહૂર્ત કરતા મહિલા અને સ્વજનોની આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા. સમાજના સ્થાનિક અગ્રણીઓએ નિરાધાર મહિલાનું મકાન બનાવી આપવા અને તેણીના પૌત્રને સારી શાળામાં અભ્યાસ કરાવવા સહિતની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે એક નેમ લીધી છે. નિરાધાર બનેલા રમીલાબેનના જીવનમાં આવેલા અચાનક વળાંકથી તેઓને કુટુંબના ભરણ પોષણ માટે અન્ય કોઈ સહારો નહીં બચતા આખરે રમીલાબેન પોતે મજૂરી કરી પોતાની દીકરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્રિત થયેલા ફાળાથી મહિલાનું નવું મકાન બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોરા ગામે આવેલ રાવણ ફળિયાની અંદર રમીલાબેન ભગોરા જે વર્ષોથી ઝૂંપડાની અંદર રહે છે, એ સ્થાનિક ટીમે તપાસ કરતા દેખવામાં આવ્યું કે એમની કફોડી પરિસ્થિતિ છે. તો આજ રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે લોકોએ એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમને ખૂબ જ જરૂર છે અને એમને મકાનની ખૂબ જરૂર હોવાથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અને સ્થાનિક લોકોના અગ્રણીઓ ખૂબ દાતાઓએ દાન કર્યું છે અને અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે મકાનનું. મોરા ગામના રાવત ફળિયાની અંદર રમીલાબેન ભગોરા, જેમના પતિ કેટલા વર્ષો પહેલાં અવસાન પામેલ છે અને એમના દીકરા પણ અવસાન પામેલા છે. એમને આગળ પાછળ પરિવારમાં કોઈ નથી. ઉપર આબ અને નીચે જમીન, એના સિવાય એમને કોઈ આશરો નહોતો. તો આ બાબત મોરાના સોશિયલ મીડિયાના તમામ નવયુવાનોને આ વાત ધ્યાનમાં આવી અને તેમણે સોશિયલ મીડિયા પર નાની એવી પોસ્ટ મૂકી. તો એ પોસ્ટના માધ્યમથી ગામે ગામના અને માનવતાની મશાલ ટીમના તમામ નવયુવાનો અને તમામ માનવતાની મશાલ ટીમના જે કાર્યકરો હતા એ તમામે તમામ અહીંયા ભેગા મળી અને સાથે મળીને આ દાદીનું એક સુંદર મજાનું નવું રહેઠાણ બનાવી આપવા માટે આજે અમે એક પ્રતિજ્ઞા લઈએ છીએ અને સંકલ્પ કરીએ છીએ કે સૌ સાથે મળીને આજે આપણે શરૂઆત કરી છે, ખાતમુહૂર્ત કર્યું છે. પરંતુ જ્યાં સુધી આ મકાનનું કામ પૂરું ન થાય ત્યાં સુધી એકબીજા સાથે ખભે ખભો મિલાવીને અમે આ કામ પૂરું કરવા માટેનું પ્રતિજ્ઞા લઈએ છીએ. અને આ દાદી પોતાનું અને એના વારસામાં જે નાના પરિવારમાં બાળકો છે એ બાળકો પણ સારી સ્કૂલમાં એડમિશન એમને કરાવીએ અને એમનું જીવન સુખમય બને અને શાંતિથી પોતાનું જિંદગી તે જીવી શકે તે માટે એકત્રિત થયા છે.